સ્વર્ગ અને નરક શું એ ખરેખર કોઈ જગ્યાઓ છે કે પછી એ બસ આપણા મનની જ એક રમત છે? આજની આ ચર્ચામાં આપણે આ સદીઓ જૂના સવાલની અંદર ઉતરીશું અને એક એવો દૃષ્ટિકોણ શોધીશું જે કદાચ આપણી આખી વિચારવાની રીત બદલી નાખે. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. અને આ સવાલ જ આપણી આખી વાતના કેન્દ્રમાં છે. જરા વિચારો, જો સ્વર્ગ એવી કોઈ વસ્તુ હોય જેનો અનુભવ આપણે અહીં અત્યારે જ કરી શકીએ તો આખી વાત જ બદલાઈ જાય, આપણી જીવન જીવવાની રીત જ પલટાઈ જાય. પછી ભવિષ્યની રાહ જોવાની જરૂર જ ક્યાં છે? ખુશી તો વર્તમાનમાં જ શોધવાની છે, ખરું ને? તો અહીં જ આખો ખેલ છે, બે અલગ અલગ વિચારોનો. એક વિચાર એવો કહે છે કે સ્વર્ગ અને નર્ક કોઈક જગ્યા છે, કોઈક ભૌગોલિક સ્થાન. અને બીજો વિચાર જે ખરેખર ઊંડો છે એ કહે છે કે ના, એ તો આપણા મનની જ અવસ્થાઓ છે, જેનો અનુભવ આપણે રોજે રોજ કરીએ છીએ, અને આપણું ધ્યાન આ બીજા વિચાર પર જ રહેવાનું છે. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો એ પડદો હટાવીએ જે મોટાભાગના લોકોની આંખો પર હોય છે. સ્વર્ગ અને નરક વિશેનો સૌથી મોટો ભ્રમ એ કે તે કોઈ જગ્યા છે, અને આપણે એ પણ જોઈશું કે આ માન્યતા કેવી રીતે આપણને એક એવી જેલમાં પૂરી દે છે જે દેખાતી પણ નથી. આપણે બધા મોટા ભાગે આ જ છબી સાથે મોટા થયા છીએ, બરાબર ને? કે ઉપર ક્યાંક વાદળોમાં સ્વર્ગ છે અને નીચે જમીનની ઊંડાઈમાં આગનો દરિયો એટલે નરક. પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ બધી વાર્તાઓ કદાચ આપણું ધ્યાન ભટકવા માટે હોય, વર્તમાનની હકીકતથી અને આપણી પોતાની અંદર રહેલી તાકાતથી દૂર લઈ જવા માટે? આ વાત કેટલી ઊંડી છે એનો સીધો સાદો અર્થ એ છે કે જ્યારે આપણે બહાર ક્યાંક ભવિષ્યમાં મળવાનારા સ્વર્ગ પાછળ પડીએ છીએ, ત્યારે આપણે આપણી અંદર જ એક નર્ક ઊભું કરી દઈએ છીએ. ચિંતાનું, દ્વેષનું અને વર્તમાનની જે મજા છે, જે શાંતિ છે, એને તો આપણે સાવ ચૂકી જ જઈએ છીએ. અને આ અસંતોષના ચક્કરમાં ફસાઈ જવું એ જ તો નરક છે, બીજું શું? અને આ જ ભ્રમનું પરિણામ છે એક માનસિક જેલ, એક એવો કારાવાસ જેની દિવાલો આપણી જ આશાઓ અને આપણા જ ડરથી બનેલી છે. મજાની વાત તો એ છે કે આઝાદીની ચાવી આપણા પોતાના જ હાથમાં છે, પણ આપણે એને જોઈ જ નથી શકતા. કેમ? કારણ કે આપણી નજર તો દૂર કોઈ કાલ્પનિક ક્ષિતિજ પર મંડાયેલી છે. તો હવે આવીએ આખી વાતના હાર્દ પર. સ્વર્ગ અને નર્ક એ કોઈ જગ્યાઓ નથી, બિલકુલ નહીં. એ તો બસ આપણા મનની બે અલગ અલગ અવસ્થાઓ છે, એવી અવસ્થાઓ જેનો અનુભવ આપણે ગમે ત્યારે કોઈ પણ ક્ષણે કરી શકીએ છીએ. અને આ એક સમજ બધું જ બદલી નાખે છે. એનો અર્થ એ કે સ્વર્ગ કે નરકનો અનુભવ કરવા માટે મૃત્યુની રાહ જોવાની કોઈ જ જરૂર નથી. આ બંને શક્યતાઓ દરેક ક્ષણે આપણી અંદર જ મોજૂદ છે. બસ આપણી આંતરિક સ્થિતિ એને સક્રિય કરે એની જ રાહ જોઈ રહી છે. તો પછી નરક કેવું હોય છે? ના, એ કોઈ આગનો ખાડો નથી, પણ એ ઈર્ષ્યાની બળતરા છે જે અંદરને અંદર બાળે છે. એ ક્રોધની જ્વાળાઓ છે, એ નફરતની ઠંડીગાર પકડ છે. જ્યારે પણ આપણે આ લાગણીઓને આપણા પર કાબૂ કરવા દઈએ છીએ, સમજી લો કે આપણે જીવતા જીવ નરકની આગના જ વળી રહ્યા છીએ. અને એનાથી બિલકુલ વિપરીત છે સ્વર્ગ. એ કેવું છે? એ પ્રેમ, સેવા અને સંતોષના એક સુંદર, શાંત બગીચા જેવું છે. જ્યારે આપણે આ ગુણોને આપણા જીવનમાં ઉતારીએ છીએ, ત્યારે આપણું દિલ ખુશીના ફૂલોથી ખીલી ઉઠે છે. શરીરનું રોમેરોમ જાણે આનંદનું ગીત ગાતું હોય એવું લાગે. બસ આ જ તો છે સ્વર્ગનો સાચો અનુભવ. અને હવે સૌથી મોટી અને આશ્ચર્યજનક વાત, આ બંને અવસ્થાઓ વચ્ચેની જે સ્વિચ છે ને, એ આપણી અંદર જ છે. એ આપણી ડિફોલ્ટ સિસ્ટમનો જ એક ભાગ છે. સ્વર્ગ અને નરકના દરવાજા બહાર ક્યાંય શોધવાની જરૂર નથી. એ દરવાજા આપણા પોતાના વિચારોથી, આપણા પોતાના ઈરાદાઓથી જ ખુલે છે અને બંધ થાય છે. અને હા, આ કોઈ નવો વિચાર નથી. આ વાતને સમર્થન આપવા માટે ચાલો એક મહાન ઋષિના શાશ્વત જ્ઞાન પર એક નજર કરીએ. આ કોઈ આજકાલની થિયરી નથી. આ તો એક સનાતન સત્ય છે જે જ્ઞાની પુરુષોએ સદીઓ પહેલાં જ જાણી લીધું હતું. હવે જે શબ્દો આપણે સાંભળીશું એ આ જ સત્યનો એકદમ સ્પષ્ટ પડઘો છે. આ શબ્દ છે ભારતના મહાન આધ્યાત્મિક ગુરુ અને વિચારક યુગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યના. અને આ શબ્દ જ આપણી આખી ચર્ચાનો સાર કહી દે છે. એ સ્પષ્ટપણે કહે છે કે જે વ્યક્તિ સંતોષ, સેવા અને સારા ભાવ સાથે જીવે છે, એ તો આ જ ધરતી પર સ્વર્ગનો આનંદ માણી રહ્યો છે.
અને જે ઈર્ષ્યા અને સ્વાર્થની આગમાં બળ્યા કરે છે એ જીવતા જીવ જ નરક ભોગવી રહ્યો છે. અને આ કોઈ હમણાંની વાત નથી. આ વિચાર અખંડ જ્યોતિ મેગેઝિનના જાન્યુઆરી 1941ના અંકમાં પ્રકાશિત થયો હતો. એના પરથી જ એના ઐતિહાસિક અને વૈચારિક મહત્વનો અંદાજ લગાવી શકાય છે. તો હવે આપણે આ ચર્ચાના અંતિમ તબક્કામાં છીએ. અહીં આપણે જે કંઈ પણ શીખ્યા એનો સારાંશ જોઈશું અને સાથે મળીને એક મહત્વનો સંકલ્પ પણ કરીશું. તો આ આખી વાતમાંથી આપણે શું શીખ્યા? પહેલી અને સૌથી મુખ્ય વાત, સ્વર્ગ અને નર્ક કોઈ જગ્યા નથી પણ મનની જ અવસ્થા છે. સ્વર્ગનો અનુભવ કરવો હોય તો પ્રેમ અને સંતોષથી જીવવું પડે, અને નરક એ તો આપણે જાતે જ બનાવેલી નકારાત્મક લાગણીઓની જેલ છે. અને સૌથી અગત્યનો સવાલ, આ બધું કંટ્રોલ કોના હાથમાં છે? આપણા પોતાના હાથમાં. એટલે હવે છેલ્લું અને સૌથી અગત્યનું પગલું છે આપણી પોતાની માનસિક ભૂગોળને બદલવાનું. બહાર કોઈ કાલ્પનિક સ્વર્ગ શોધવાને બદલે કેમને આપણે આપણા મનની અંદરની દુનિયાને જ એક સુંદર અને શાંતિના બગીચામાં ફેરવી દઈએ? તો ચાલો આ ચર્ચાને આ એક શક્તિશાળી વિચાર સાથે પૂરી કરીએ. પોતાની મનની સ્થિતિને જ પોતાનું સ્વર્ગ બનાવો. આજથી જ, આ જ ક્ષણથી. ચાલો આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણે આપણી મનની સ્થિતિને જ આપણું સ્વર્ગ બનાવીશું. કારણ કે દરેક ક્ષણે આનંદ અને શાંતિમાં જીવવું એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે, આપણો સાચો સ્વભાવ છે, અને પસંદગી એ તો હંમેશા આપણી જ હોય છે.